પારુલ તને ખબર હે આ ખજૂર ઉપર ગ્રીન કલર નું ટપકું શાનું કરેલું? હા શાનું? એ ખજૂર ઓનલાઈન હે એવું જબરજસ્ત કહેવાય લ્યો. મમ્મી તમારા ચશ્મા આપો તો. કેમ? આપો તો ખરી 2 મિનિટ. આ હું કર્યું? હું કામ કરું એ તમને દેખાતું નથી ને એટલે. जीता था जिसके लिए मरता था कैसी लड़की थी. થોડું હવે આગળ ગાજો. जिसे मैं बहन कहता था. તો હવે કાનમાં મશીન લગાડ્યા પછી બરોબર સંભળાય છે ને? હા હો, હવે તો સરસ સંભળાય છે. તો ઘરમાં તમારા છોકરાઓને ને વહુને બધાને કહી દીધું હશે ને કે હવે બરોબર એકદમ સંભળાય છે? ના ના, હજી કોઈને કીધું જ નથી ને. કેમ? ઈ બધાને તો એમ જ છે કે મને કાંઈ સંભળાતું નથી, પણ ઈ બધાની વાતો સાંભળીને મેં મારી વસિયત 3 વાર બદલી અને છેલ્લે મારા નોકરના નામે મેં બધી વસિયત કરી દીધી. મમ્મી હવે મારે આની હારે નથી રહેવું, મારા છૂટાછેડા જોવે છે. કેમ, શું થયું? અરે છૂટા વાસણના ઘા કરે છે. પણ ઈ તો પેલાય ઘા કરતી જ હતી ને. પણ હવે એનું નિશાન પાકું થઈ ગયું છે. હો પૃથ્વીનગર ના પાદરે રૂડી મેળિયું બંધાવસુ એ મેળિયું ના ખૂણ મોટી સોકડી મુકાવજો હે ચોકડી માં ધોકો લઈને ટવક્યા કરી રે હોસઈબાજી. મેળી બંધાવા વાળી ના થાય છે આ શ્યારલાદીન બાથરૂમ માં ઢીંઢા ભટકાય છે. પેલા સોકડી બંધાવો ને બેણે. મેળિયું બંધાવો. કરે જ રહેજે આજ પછી તું. મમ્મી હું આને કોઈ દિવસ હવે એટીએમ મશીન માં નહીં લઈ જાઉં પૈસા ઉપાડવા. પણ હું કર્યું એને? અરે ઓલા એટીએમ માં બોલ્યા ને કે પિન નાખો તો માથાની 4-5 પિનો નાખી દીધી. અરે એટીએમ માં ધડાકો થયો પછી ભાગ્યા અમે તો. દાળ ચાખો તો કેવી બની છે? હાવ પાણી જેવી બનાવી છે. આની કરતા પાણી આપી દીધું હોત તો. ઈ મમ્મીએ બનાવી છે. અને શાક? અરે શાક તો એકદમ જોરદાર બનાવ્યું છે. આવું તો ક્યાંય નથી હોતું. ઈ મેં બનાવ્યું છે. આ તારું ડાચું ચમ ચડેલું? ચડેલું જોઈને. શાનું ચડે? નહીં તું નણંદ ભેગી રહેતી, નહીં દેરાણી ભેગી રહેતી, નહીં જેઠાણી ભેગી હતી, અને તોય તારા રોજ ડાચા ચડેલા હોય. ઈ બધાની કમી તમે નહીં પૂરી કરતા. લાઈક કરો, ફોલો કરો. હેલી પૂછડી આપણે માણા જનાવર હોત ને તો આપડા નામ કેવા હોત ખબર? જો ઝીણકા છોકરા હોત ને તો ઈ વડક વાંદરા, જો ઘરવાળા આટા વગરનો આખલો ને ઘરવાળી વાઘણ, પછી સસરા તો કે ડાઘિયો કૂતરો, ને હાહુ તો કે ડસીલી નાગણ, ને નણંદ છછુંદર, દેર પાડેલ પોપટ ને દેરાણી લુચ્ચી શિયાળ, તો જીજાજીની સાડી સુંદર સસલી, ને હાડો હડકાયું કૂતરું. અમે સ્ત્રી લોકો પોતાનું ઘર મૂકીને અજાણ્યા ઘરમાં આવી છીએ. કેટલી મોટી વાત કહેવાય. અમારી કદર કરો. તો અમે લોકો અમારું આખું ઘર એક અજાણી સ્ત્રીના હાથમાં નહીં આલી દેતા. કરી અમારી કદર કરી I don't like Unada because very garmi and bafara in Vatavaran, and Bagasa is also coming in Bapore, and after Bagasa then coming Kantada. That's why I don't like Unada. ગમે તે થઈ જાય પણ ઇંગ્લિશ તો બોલવાનું જ. હા